નમસ્કાર, જોહાર. ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે મનીષ ઢોળિયા. હાલમાં જે મુદ્દો ચર્ચાયો છે, જે સરકારશ્રી દ્વારા જે ડ્રાઈવરો પર જે કાયદો લાગુ કરવામાં આવ્યો, જે કાયદો છે, જે ડ્રાઈવર દ્વારા જે એક્સિડન્ટ થાય અને કોઈ સામેનું વ્યક્તિ જો મૃત્યુ પામે તો 7 લાખનો જુર્માનો અને 10 વર્ષની કેદ, તેના લઈને આજે ઠેર ઠેર ડ્રાઈવરો દ્વારા અને ડ્રાઈવર એસોસિએશન દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે 2 દિવસથી નવસારી ખાતે પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આજ રોજ નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ધરમપુરથી કલ્પેશ પટેલ ના આગેવાનીમાં વાંસદા ખાતે પણ ડ્રાઈવરો દ્વારા જે ભેગા મળી અને અનંત પટેલ અને કલ્પેશ પટેલની આગેવાનીમાં આજે શાંતિપૂર્ણ રીતે જ્યારે આજે સભા યોજવામાં આવી હતી અને સરકારશ્રી અને જે કાયદો લાગુ કરવામાં આવ્યો એનો કેવી રીતે વિરોધ કરવામાં આવે એની રણનીતિ અપનાવી હતી. ત્યારે વ્યારા ખાતે પણ જ્યારે યુસુફ ગામિતની આગેવાનીમાં ડ્રાઈવરો અને યુસુફ ગામિતના મળીને આજે શાંતિપૂર્ણ રીતે જે મિટિંગનું આયોજન કર્યું હતું અને કેવી રીતે સરકારશ્રી સામે લડવાની એની રણનીતિ અપનાવી હતી. અને બીજી તરફ સુરત ખાતે જ્યારે ડ્રાઈવરો દ્વારા જે વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જે પોલીસ ત્યાં હાજર હતી, ત્યારે ત્યાંના સુરતના ડ્રાઈવરો દ્વારા પોલીસને ગાડીમાંથી ખેંચી મારવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, આવો જોઈએ જે સુરત ખાતે જે પોલીસ કર્મચારીને ડ્રાઈવરો દ્વારા જે મારવામાં આવ્યો હતો એના દ્રશ્ય તમને બતાવવામાં આવે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.